કોઈ એનર્જીની જરૂર ના હોય, એની મેતે ગોડ પાર્ટિકલ કે ખરે મિશન ઇમ્પોસિબલમાં એની માટે બહુ દોડાદોડ કરેલો, એવું એમની અંદર કોન્સ્ટન્ટલી છે જ કે જેમ કે લવારી છે, તો અમારો આઈડિયા હતો પોડકાસ્ટ કરવાનો, આવું જ પણ એ માણસે વિચાર્યું કે ના પોડકાસ્ટ તો કરીએ જ, પણ આને આપણે હજી વધારે જોરદાર રીતે કેવી રીતે કરીએ એમ, એટલે એમને એવું કર્યું. અને એ લવારીની અંદર બી, હવે અમે લવારીનો ટોપિક કાઢ્યો છે, તો લવારીની અંદર સપોઝ અમે ઝાકીર ખાનને લવારીમાં લઈને આવ્યા હતા. એક એપિસોડ જોયો છે, કદાચ લોકોએ ના જોયો તો જોજો, યુટ્યુબ પર સરસ છે. આવતા જેવું આવે છે ને તરત જોઈ લઈએ છે. તો હવે અમે લવારીના પોસ્ટર ઉપર ઝાકીર ખાનને મૂકીને વધારે ટિકિટો, મોંઘી ટિકિટો વેચી શકીએ છીએ, બરાબર છે, બટ એમનું એ શોની સાથે એ છે જ નહીં કન્સેપ્ટ. તમે આજની તારીખે બી લવારીના લાઈવ શોઝ હોય ને, તેની અંદર ઓડિયન્સને જ્યાં સુધી પડદો ખોલીને અમે નામ અનાઉન્સ ના કરીએ ને ત્યાં સુધી ખબર નથી હોતી કે આજના શોમાં કયો ગેસ્ટ આવવાનો છે, કે આજના શોમાં કયા ગેસ્ટ આવવાના છે, કે કઈ ગેસ્ટ આવવાની છે. આઈડિયા જ નથી હોતો કોઈને, કોઈ જ આઈડિયા. અરે ઘણી વખત અમને આઈડિયા નહીં હોતો યાર કે કોણ આવવાનું છે, કોણ કહેતા જ નહીં. ખરેખર એમાં થાય શું કે હવે અમારા બી અમુક ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી વાળા, એ લોકો કહી રાખે કે ભાઈ મુંબઈમાં તમે કરો, અને જો સપોઝ દર્શન રાવલ આવવાનો હોય તો મારી દીકરી બહુ ફેન છે, દીકરા દર્શન રાવલ આવવાનો હોય તો કહી રાખજે, અને એકાદ ટિકિટનું કરી આપજે, એટલે પછી ગેસ્ટ પાસીસ વધી જાય છે. અમે એમ તો કરતા જ નથી, પણ એવું બધું થોડું થઈ જાય. મનનભાઈ એક કરી આપો ને પ્લીઝ, આજે આવે તો મનનભાઈ ઘણી વખત કોઈ આર્ટિસ્ટ હોય ને તમને ના કે, અને અમારા માટે બી એ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ થઈ જાય. એટલે જ લવારીની મજા છે કે અમારા માટે બી ઇટ્સ અ સરપ્રાઇઝ, એમ કે કોણ આવવાનું છે. ખાલી એ જ વ્યક્તિને ખબર હોય કે જે સ્ટેજ પર જઈને નામ અનાઉન્સ કરવાનો છે, બસ. બાકી કોઈને ઘણી વખત ખબર નહીં હોતી. એટલે લવારી સ્ક્રિપ્ટેડ બિલકુલ નથી હોતી, કહેવાનો મતલબ That 0%. એન્ટાયર શો ઇટ હેઝ સ્ટેન્ડ અપ કોમેડી, જે અમે લોકો 10-10 મિનિટ જેવું કરીએ છીએ, 4 જણા. આખા શોનું ડ્યુરેશન ઇઝ અરાઉન્ડ 2.5 થી 3 કલાક. એમાંથી અમારા 4 ના 10 મિનિટ કાઢો એટલે 40 મિનિટ, એટલે બચ્યા 2 કલાક. બાકીનું 2 કલાક આખું ઇમ્પ્રોવ છે. એમાં 3 લવારી આવી ગઈ ને બાકીના ઇમ્પ્રોવ કોમેડીના રાઉન્ડ્સ આવી ગયા, જેમાં અમે ઓડિયન્સ પાસેથી ઓન ધ સ્પોટ સજેશન લઈને વી પરફોર્મ ઓન સ્ટેજ. સો દેટ એન્ટાયર શો ઇઝ અનસ્ક્રિપ્ટેડ. અને એકલો શો છે જેની અંદર અમને હવે ટેન્શન, પહેલા ઇનિશિયલ લવારીસ હતી ને ત્યારે ટેન્શન થતું કે શું થશે, કેવી રીતે કરશું, બટ હવે અમે એકલો તો એવો શો છે કે જેમાં અમે સૌથી વધારે રિલેક્સ હોઈએ છીએ, બીકોઝ વી જસ્ટ નીડ ટુ બી અસ ઓન સ્ટેજ.